ઉત્તરી ચીનમાં મુશળધાર વરસાદને કારણે એક પુલ તૂટવાની 12 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 30 વધુ ગુમ થયા હોવાની આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે. છેલ્લા કેટલાય કલાકોથી ચીનના ઉત્તર અને મધ્ય ભાગમાં મોટો હિસ્સો વરસાદથી તારાજ થયો છે. સાક્ષીના પાડોશી અર્ધ સૂકા ગાંસુ પ્રાંત અને મધ્ય ચીનના હેનાને ગત સપ્તાહ પર ભયંકર પૂરનો સામનો કર્યો હતો. માહિતી અનુસાર ઉત્તર પશ્ચિમી સાંગસી પ્રાંતમાં શુક્રવારે અચાનક જ રાત્રે ભારે વરસાદ તૂટી પડવાથી પૂર આવ્યું હતું. પૂરમાં પુલનું બાંધકામ નબળું પડવાથી તૂટી ગયો હતો. સાંગલુ શહેરમાં બનેલી આ ઘટનામાં પુલ નીચે ગાડીઓ પડી જવાથી પ્રવાસીઓના મોત થયા હતા. પ્રત્યક્ષ સાક્ષીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે પુલ ઉપર આગળ જતી ગાડીના વાહન ચાલકે બ્રેક લગાવીને રોકવાનું કહ્યું હતું. એક ડ્રાઈવરે આનું પાલન ન કરતા પુલ તરફ આગળ વધ્યો હતો અને આ જ સમયે પુલ તૂટી પડતા ગાડીઓ પણ નીચે પડી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.